હું હમણાં ઘરે હલવાઈ ગયો. મારા ઘરે હિંચકો છે. છોકરો નાનો હતો, ભત્રીજાનો છોકરો હતો, એને મેં બોલાવ્યો, બેટા બોલી તેલની કૂપી લાય, આ અવાજ આવે છે હેંચકામાં. એટલે બબે ટેપા પૂર્યા એટલે અવાજ બંધ થઈ ગયો. 2 દિવસ પછી લોખંડનો દરવાજો હતો, એને કાટ લાગેલો એટલે એમાંય અવાજ આવતો હતો. મેં કીધું બેટા આપણી તેલની કૂપી લાય, એમાંય બબે ચચા ટેપા નાખે એટલે અવાજ બંધ થઈ ગયો. અઠવાડિયે પછી મહેમાન આયા. હવે કરમના કાંઠા મહેમાન રાત રોકાણા. નટુભાઈ એ જમ્યા, વાતો કરીને પછી મહેમાન અમે બધા ઊંઘતા હતા, એમાં વચમાં મારા ભત્રીજાનો છોકરો ઉર્યો. આ બાજુ હું ને આ બાજુ મહેમાન. મહેમાન ઊંઘતા હતા. 1:30 વાગે ઉઠ્યો છોકરો, અમને ખબર નહીં. અને તેલની કૂપી લીધી ભાઈ. જે ઠપકારી મહેમાનના નાકમાં, થેલો લીધા વગર મહેમાન નાહી ગયા. એટલે છોકરા છે ને સાહેબ, અવાડાના દાટા કાઢે એવા થઈ ગયા હતા. પણ આ જોવાનું આવી છે ને સાહેબ, આમાં સંસ્કારની વાત આવશે અમારી પાસે. એક છોકરીને જોવા માટે છોકરો આવવાનો હતો, એમાં ડોહાભાઈ ડોશીમાન કીધું કે હો ભલા સા ડોશી, હું સા ડોહા, આપણો પ્રકાશ નહીં ઓવ, એની છોકરીના છોકરો જોવા આવવાનો કાલ. એ તો ડોશી છેડો વાળે, અરે રે મારું હું થશે, મારા ભાગ્ય ફૂટી ગયા, હવે બધું છો જઈને કેવું. એમાં ડોહો બગડો, પણ છોકરીને જોવા છોકરો આમે તું કામ રોવે છે? ઈ કે ડોહા રોવું નહીં તો બીજું હું કરું, આપણા વખત આવું જોવાનું હોત તો કેવું સારું હતું. એ તો ડોહો એવો હતો. ઈ કે આપણા વખત છો મોડલ હારો હતો ડોશી. પણ અત્યારે સાહેબ આ બેન દીકરીને એટલું કરું છું, હું કહું છું કે તમે અત્યારે મોડલ જોઈન કરો છો. આજના યુવાનો ભાઈઓ, મોડલ જોઈન તમે જુઓ અને હક પણ થાય છે, વિવાહ થાય છે, તો એમાં તમારા મા બાપની ઇજ્જત રાખજો. મારા બાપ એને હાચવી લેજો, કારણ કે તમે જોઈન કર્યું છે ને તમારે નિભાવવાનું છે. બાકી જેને જોયા નથી, હજુ અમે 92 માં લગ્ન કર્યા હતા, અમે જોયા આમ પકડીને બેઠા હતા, આમ કરીને બેઠા હતા અમારા ઘરના. ઘણા ફેરા મારે પણ મોઢું ન જોયું. પછી ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યો ને પછી ખબર પડી કે આપણું નસીબ. આજે 32 વર્ષ થઈ ગયા, હજુ ચાલે છે. પણ આ જોવા વાળા છે ને 3 મહિને હગાઈ થાય, 6 મહિને વિવાહ થાય ને 12 મહિને છૂટાછેડા. એટલે સાહેબ આજનો જમાનો છે ને એટલો બધો હાઈફાઈ હાલે છે, એમાં મા બાપની ઇજ્જત છે ને એ દીકરીના હાથમાં છે, દીકરાના હાથમાં નથી. દીકરો છે એ મા બાપની ઇજ્જત નથી, પણ દીકરી છે ને એ મા બાપની ઇજ્જત છે. અને યુવાનોને એ જ કહું છું, ભાઈઓને પણ એ કહું છું, તમારે આ સંતને કદાચ તમારા ઘરે લાવવા હશે ને, સાક્ષાત તમારે જોવા હશે ને, તો તમારા મા બાપની સેવા કરશો ને એટલે સંત રાજી થઈ જાય ને તમારા ઘરે ધક્કો ખાય છે. આટલી તાકાત આપણા મા બાપમાં છે. સંત પણ એમ કહે છે કે પહેલા તમારા મા બાપને ફૂલાર કરો, તમારા મા બાપને તિલક કરો અને પછી અમારી પાસે આવો, તો સંત રાજી થાય ને મારો નાથ રાજી થઈ જાય સાહેબ. પણ અત્યારે તો બધા ફેશન એવી નીકળી ને, બાઈક ઉપર હતા ટીટી હનુમાન દાદાને કે બોલ ખાલી આમ કરી દે, આ હનુ એ તો તારો જગતનો બાપ છે ભલામણ. હે પણ સંત સાહેબ કોને કહી શકાય? ટૂંકી વાત કરી, આપણે બીજા બધા મહંતો છે ને સાંભળવાના છે. વિદેશની ધરતી માથે એક એવો અડાપીઠ સંત, અને ઈ ધરતી માથે જાય પણ સાહેબ ત્યારે વિચાર કરજો, અને 2 મિનિટ લેક્ચર આપી. એમાં જે એના મહાનુભાવ હતા વિદેશના, એ એમ કહેતા હતા લેક્ચરમાં, લેડીઝ એન્ડ જેન્ટલમેન,
એ બધા એમ પ્રવચન આપતા હતા, પણ જ્યારે સ્વામી વિવેકાનંદ સાહેબ વારો આવ્યો લેક્ચરમાં, ત્યારે અડાપીઠ સંત, ભારત વર્ષનો સંત એમ કહેતો હતો, માય બ્રધર એન્ડ માય સિસ્ટર, મારા ભાઈઓ ને મારી બહેનો. ત્યાં તો તાળીઓ પડી ગઈ સાહેબ. એ પ્રવચન પૂરું થયું, સ્વામી વિવેકાનંદ બહાર આવ્યા, ત્યારે એક ભૂરી અંગ્રેજ બાઈ એના પગમાં પડી ગઈ અને એટલું બોલ્યું કે બાપુ, કે શું છે, કે તમે મારી હારે લગ્ન કરો. તો કે કેમ? કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે. સાંભળજો. ત્યારે આ ભારત વર્ષના સંત એમ કે છે કે બાઈ, હું તારી હારે લગ્ન કરું અને એ દીકરો આવે મારા જેવો થાય, એના કરતા એમ કર કે આજથી તું મારી માં અને હું તારો દીકરો. સાહેબ, આ સંતની તાકાત છે. અને શિકાગોની ધરતી માથે જ્યારે ગયા, ધર્મ પરિષદ હતી સાહેબ, ત્યારે સૌથી છેલ્લે ગીતાને રાખવામાં આવી હતી, આપણી ભાગવત ગીતાને. અને સ્વામી વિવેકાનંદને એમ પૂછવામાં આવ્યું હતું, તમારો ગ્રંથ છે ને એ તો સૌથી નીચે છે ભલામણ. ત્યારે આ દેશના સંતે એમ કીધું હતું કે આ બધા જે ગ્રંથ છે ને વિશ્વના, એનો પાયો કોઈ હોય ને તો અમારી ભાગવત ગીતા છે સાહેબ. આ બધા ગ્રંથોનો પાયો હોય ને તો એ તો અમારી ભગવત ગીતા છે. એટલે ત્યાંના ધર્મ અનુયાયીઓ હતા ને, અમને એ ગીતાને છે ને વચમાં મૂકે શ્રવણભાઈ. અને પછી કીધું, જો તમારી ગીતાને હવે વચમાં મૂકીએ છીએ, એનું કઈ મૂલ્ય ખરું? તો કે હા, દરેક ધર્મને સમતોલ રાખીએ કે ને એ અમારી ભાગવત ગીતા રાખીએ, કે બાકી કોઈ દેશનો ધર્મ ગ્રંથ ન રાખીએ કે. છેલ્લે સાહેબ ઉપર મૂકવામાં આવીને ત્યારે સ્વામી વિવેકાનંદે એટલું કીધું હતું કે બધાએ ધર્મ ગ્રંથના જે પુસ્તકો છે એનો સર્વોપરી હોય તો એ અમારી ભાગવત ગીતા છે સાહેબ. આ એવી ગીતા છે ભાગવત, મને તમને મોક્ષ મળી જાય. રામાયણ એક એવો ગ્રંથ છે, મને તમને જીવતા શીખવાડે. મહાભારત એવું ગ્રંથ છે, મને તમને મરવું કેમ શીખવાડે. આ માય કાંગલાની ધરતી નથી સાહેબ, મર્દોની ધરતી છે, સંતોની ભૂમિ છે અને શૂરવીરોની ભૂમિ છે. વિદેશની ધરતી માંથી એક સંત જાય અને અમેરિકન છે એ એમ કે ના કારખાનામાં લઈ જાય, અને હકીકતમાં કારખાનું એટલે કતલખાનું હતું. સાંભળજો. અને એક રૂમમાં જાય ને એટલું કીધું કે બાપુ, આ મશીન છે ને, આમાં તમે ઢોર નાખો ને, જનાવર નાખો ને, એટલે એમ કે ના સ્પેર પાર્ટ અલગ થઈ જાય. પછી બીજું મશીન બતાવ્યું કે આમાં નાખો ને એટલે હાડકા, એને ચામડા અને લોહી અલગ થઈ જાય. પછી ત્રીજામાં આમ નાખ્યું કે બાપુ આમાં પછી આવે ને એટલે હાડકા એના પેલા એ થઈ જાય, ભૂકો થઈ જાય, ચામડું ધોવાઈ જાય અને લોહી એક બાજુ નીકળી જાય. આવા મશીનો બતાવ્યા. જે ઢોર નાખો ને એનું બાપુ આવી રીતે અલગ અલગ પ્રોસિજર થાય. અને ભારત વર્ષના સંતે તેથી એટલું કીધું હતું કે ભલા માણસ, આ મશીનમાં કોઈ ઢોર ના, એવું મશીન ખરું? મરેલું ઢોર નાખો ને હજીવન થાય? તો કે ના, વિશ્વમાં ક્યાંય નથી એવું મશીન. અને ત્યારે ભારત દેશના સંત એમ કહેતા હોય, ભલા માણસ વિશ્વમાં હોય કે ના હોય, મારા ભારત દેશમાં હજુ એવું મશીન છે. એક આવો હમણાંનો અમારો સંત બાવલિયો ધૂણી દખવીને બેઠો હોય અને ઈ સમાધિ આગળ લાવીને કદાચ તું મરદું મૂકી દે, ઢોરને મૂકી દે, મરેલા ઢોરને, અને આથી આનો શિષ્ય હોય એ હાથમાં અંજલિ લે, નર્મદેશ્વર બાપુનું નામ લે અને અંજલિ છાટે ને ભલા માણસ તો મુઆ ઢોરને હજીવન કરે ને, એવા અમારા સંતો છે સાહેબ ભારત વર્ષના. આ સંતોની ભૂમિ છે. અને અત્યારે તો ગીત કાંઈ ઉપડ્યું છે, મને ધનુર ચડી જાય છે. 5 વાગે ને પગ મારા તૂટે, મોડું થાય તો માથું મારું દુખે. મારા ભાઈબંધોએ, હવે આવા હું કેમ ભાઈબંધો રાખે છે, હારા રાખ, તને હારા રસ્તે લઈ જાય ભલામાં. શું ગીતો સાંભળે છે માણસ આજનો યુવાન, માયક આંગલો થઈ ગયો છે. હા યુવાન સાહેબ, આવા ગીતો સાંભળાય? થોડો પીધો ને ઘણો ચડ્યો,
જીવનમાં સાહેબ સારું ઉજળું બનવું હોય ને, મા બાપના સંસ્કારને ઉજાળવા હોય તો સારા ભાઈબંધ રખાય અને સારા ગીત અને ભજન સંભળાય સાહેબ. ક્યાં ગયા તબલા વાળામાં? નરેશભાઈ અમારા તબલા ઉસ્તાદ, મજા આવે ને બધાને? એકવાર બે હાથ અધર કરજો સાલમાંથી. શું ઠંડી વળી છે પાછી. બોલ નર્મદેશ્વર મહારાજ કી, દીપક બાપુ કી જય હો. બધા ખાલી હાથ જ અધર કરે છે. માતાઓ બહેનો બહુ સારી સંખ્યામાં છે. તમે બધાય હારા છો, જેટલા ગુરુ મૂકીને બધા બેઠા ને બધા હારા છો કે તમે અમારું આટલું સાંભળો છો. કાંઈક થોડું ઘરે અમારું કોઈ સાંભળતું નથી. ગમે એટલી રાડી પાડીએ ને કોઈ સાંભળે શ્રવણજી? પણ અમારા સાજિંદા આવી જાય 2 મિનિટ માટે. નરેશભાઈ એક જ 2 લીટી બોલીને પછી આપણે કલાકારોને આપીએ. વધારે બોલવું નથી, કારણ કે અહીંયા બધાને આપણે લાભ લેવાનો હોય. અને હું કઈને જ બેહું છું, કદાચ વધારે આગળ હેડો તો મને ઈશારો કરજો ભાઈ. કારણ કે આ સાહિત્ય છે ને, એ જેમ બોલો એમ આવી જ જાય અંદરથી. આમાં કઈ લિમિટ ના હોય અમારી પાસે. અમને કહેવું પડે કે ભાઈ હવે થોડું રાખો તો રહી જાય, નકર જાય. પણ મારે તમારે ભોળિયાનાથને 2 ઘડી યાદ કરવો છે. કૃષ્ણને કર્યો, બધાને યાદ કર્યા. અને એક પરમ તત્વ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હાટું ભોળિયોનાથ જેથી જોગીનું રૂપ લઈને જાય સાહેબ, તેથી લાગે કેવો. मंदिर तेरे हो ऊंचा है तेरा नाम, कैलाश के निवासी शिव जी करते हैं तुझे प्रणाम. પણ એ ભગવાન જ્યારે ભોળિયોનાથ જાય ત્યારે લાગે કેવો. नगर में जोगी आया अजब है तेरी माया, सबसे बड़ो है तेरो नाम. भोलेनाथ 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 भोलेनाथ. अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो, पाको तिलक बाल चंद्रमा घर घर अलक जगायो. रमता जोगी आया अजब है तेरी माया, सबसे बड़ो है तेरो नाम. भोलेनाथ 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 भोलेनाथ. અને શૈલે સાહેબ જે તમને કીધું ને કે ગુરુ શરણમાં જ્યાં વગર કોઈને છૂટકો નથી, જાવું જ પડશે. એવા ઊંડા રે સમુદ્ર ને અંશલા નિર્ગણા, એ ગુરુજી જી જી એ બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર. યાદ મારી રાખ નીરે જર ધીરે ખવનું ગણે સાંભળજો ગુરુજી રે. એ હરિ ગુરુ તમે મારા તારણહાર, સદગુરુ તમે મારા તારણહાર. યાદ મારી રાખ નીરે જર ધીરે ખવનું ગણે સાંભળજો ગુરુજી.
જય ગુરુજી જય ગુરુજી જય બોલ સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયાલાલ, રામચંદ્ર ભગવાન કી જય, નર્મદેશ્વર મહારાજ કી જય, ગિરનારી મહારાજ કી જય, દીપક બાપુ કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. આગલો દોરો મારે શ્રવણસિંહભાઈ વિનંતી કરું, અમારા અભયસિંહભાઈને પણ સાંભળવાના છે એટલે